સોશિયલ મીડિયાના આજના યુગમાં લાઇક્સ અને ફોલોવર્સ વધારવા માટે વિવિધ ધાર્મિક મહાપુરુષો અને સંતોની છબીઓનો દુરુપયોગ થવાના કિસ્સાઓ વધી રહ્યા છે। ત્યારે તાજેતરમાં બાપા સીતારામ એટલે કે સંત શિરોમણી બજરંગદાસ બાપાના ફોટાનો સોશિયલ મીડિયા પર થઈ રહેલા અયોગ્ય ઉપયોગને લઈને બગદાણા આશ્રમ દ્વારા ગંભીર નારાજગી વ્યક્ત કરવામાં આવી છે। આશ્રમ દ્વારા સ્પષ્ટ અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિએ સોશિયલ મીડિયા પર બાપાના ફોટોનો મનસ્વી કે અવનવી ડિઝાઇનમાં ઉપયોગ કરવો નહીં। પ્રાપ્ત વિગતો અનુસાર આજકાલ સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી બજરંગદાસ બાપાના ફોટો અને વિડીયો અવનવી ડિઝાઇનમાં બનાવીને વાયરલ કરવામાં આવી રહ્યા છે। આ બાબતને ગંભીરતાથી લેતા બગદાણા આશ્રમે જણાવ્યું છે કે બજરંગદાસ બાપા એક મહાન અવતારી મહાપુરુષ હતા અને તેમણે પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન માત્ર રામ નામ સાથે ભક્તિ અને માનવ સેવા કરી હતી। આશ્રમના અગ્રણીઓએ શ્રદ્ધાળુઓ અને પેજ સંચાલકોને અનુરોધ કર્યો છે કે સોશિયલ મીડિયા પર પ્રખ્યાતિ મેળવવા કે ફોલોવર્સ વધારવા માટે બાપાની પવિત્ર છબી સાથે છેડા કરતી આવી પોસ્ટ શેર કરવાનું ટાળશો। બાપાની ગરિમાને ઠેસ પહોંચાડતી આવી પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવે તેવી કડક અપીલ આશ્રમ દ્વારા કરવામાં આવે છે। રિપોર્ટર કૌશિક વાઝા, ભાવનગર।